હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દરેકને સ્વાગત કરે છે. સલામ. આપણે પ્રભુના પવિત્ર વચનને મનન કરવા માંગીએ છીએ, બાઇબલનું અધ્યયન કરવા માંગીએ છીએ. પાઉલની લખેલી વાત પાઉલે તિમોથીને પત્ર લખેલો, બીજો પત્ર, તેનો બીજો અધ્યાય, તેની 13મી કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ પાઉલ કહે છે, જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે, તો પણ પ્રભુ આપણો વિશ્વાસુ રહે છે, તે પોતાનો નકાર કરી શકતો અને નથી. તે પોતાનો નકાર કરી નથી શકતો. આમેન. તો અહીંયા આજે વાત પાઉલ કરે છે, શું છે, આપણે એના વિશે મનન કરવા, અધ્યયન કરવા માંગીએ છીએ. પ્રભુ આપણી સહાય કરે, પવિત્ર આત્મા આપણી મદદ કરે, આપણી આંખો બંધ કરે, પ્રાર્થના કરે. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. પિતા, આભાર માનીએ છીએ આજના દિવસ, આ સંગત માટે, આ વચન જે તમારા સેવક મારફતે તમે જે લખાયું, અમે વાંચ્યું, સાંભળ્યું અને જાણવા સમજવા માંગીએ છીએ. અમે જેમ વાંચ્યું કે તમે પ્રભુ વિશ્વાસુ છો, તમે વિશ્વાસુ રહો છો અને પ્રભુ વચનના પાક્કા દેવ છો. તમારી વાત તો સમજવા માંગીએ છીએ. આજે તમે લખાઈ તમારા સેવક મારફતે, પાઉલ મારફતે સમજાવો, શીખવો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આસ્વાદ આપો, મને કૃપા આપો, આંખોને, અમારી મનોને ખોલો. હા, સાંભળતા કાન આપો, તમારો અવાજ સાંભળી શકીએ. દેખતી આંખો આપો, તમારા વચનને તરફ અમારું ધ્યાન જાય, અને સમજુક મન આપો કે તમારા પવિત્ર આત્મા સાથે અમે એક થઈએ. દરેકને સહાય કરો, પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. પ્રભુના વચનને સાંભળીએ. બીજો તિમોથી ને પત્ર પાઉલનો, અને બીજો અધ્યાય 13મી કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ જો આપણે અવિશ્વાસી રહીએ, આપણે સંદેહ રાખીએ, આપણે પ્રભુના સાથે ચાલવાનું બંધ કરીએ, આપણે સારા કામ જે કરીએ છીએ એ બંધ કરીએ, તો આપણે વિશ્વાસ કરવાનું બંધ કરીએ અને આપણે નકારી દઈએ, અવિશ્વાસી થઈએ, અથવા તો વિશ્વાસમાં મંદ પડીએ, અથવા તો વિશ્વાસ કરવાનું છોડી દઈએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, તો પણ તેના તરફથી વિશ્વાસુપણું અને તેના તરફનું જે વચન છે, તેના તરફની જે વાતો છે, તેના જે શબ્દો છે, એના ઉપર તે કાયમ રહે છે. તો અહીંયા પાઉલ કહે છે, આપણે અવિશ્વાસી રહીએ પણ તે વિશ્વાસુ રહે છે, અને તે પોતાનો નકાર કરી શકતો નથી. અહીંયા શબ્દ છે, તે પોતાનો નકાર નથી કરી શકતો, કેમ કે તેને ખબર છે આપેલું વચન મેં આપેલું છે, વાતો મેં કીધેલી છે, મેં આશીર્વાદની વાત કરી છે, મેં એને ફલાણા વચન આપેલા છે. તે કેવી રીતે એમ કહી શકે, મેં નથી બોલ્યો, મેં વચન નથી આપ્યું? તે પોતાનો નકાર નથી કરી શકતો. આપણે કદાચ આપેલા વચનોને ભૂલી શકીએ છીએ, પણ તે પોતાના આપેલા વચનને, તે પોતાની વાતોને ભૂલી નથી શકતો. સુદેવ પોતાનો નકાર કરી શકે? સુદેવે આપેલા વચનો નથી આપ્યા એવું તે આગળ જતા કહી શકે કે ના, મેં તો આવું બોલ્યું નથી? તો અહીંયા લખેલું છે, આપણે અવિશ્વાસી રહીએ, ચાલતા ચાલતા અવિશ્વાસ કરીએ, આપણે ચાલતા ચાલતા આપણે આપણું વિશ્વાસ કરતા અટકાઈ જઈએ, અથવા આપણે નકારી દઈએ. પણ પ્રભુ પોતાનો અસ્તિત્વનો નકાર નથી કરતો, પ્રભુ પોતાના વચનનો નકાર નથી કરતો કે મેં વચન નથી આપ્યું. અહીંયા જે વાત લખ્યું છે કે પ્રભુ પોતાનો નકાર નથી કરતો, કેમ કે તે હંમેશા જાણે છે એ કોણ છે, અને એના વચન એ સત્ય છે, એ જુઠ્ઠું બોલતો નથી. એ જાણે છે આપણે નબળા છે, એ જાણે છે આપણે કમજોર છે, એ જાણે છે આપણે, એનો અનુભવ છે મનુષ્ય સાથે કે માણસો કેટલી વાર ધોકો આપેલો છે અને નકાર કર્યો છે, હું નથી ઓળખતો એવી રીતે નકાર કર્યો છે, અને દેવના વચનને ભૂલી પણ ગયેલા છે. પણ પ્રભુ વિશ્વાસુ છે અને તેના વચન તે આપે છે, અને એ વચન સાથે એ ચાલે પણ છે. એને ઇબ્રાહીમને વચન આપેલું અને કીધેલું કે હું તારા બાળકોને, જે ઇઝરાયલ તારા બાળકો થશે, ઇબ્રાહીમ તારા ઘણા સંતાન થશે, ઈસાકથી, યાકૂબથી, અને બહુ જ મોટું
વંશજ ને બહુ બધા લોકો થવાના હતા. એના વિશે પ્રભુએ ઇબ્રાહિમને કીધું કે હું તારા વંશજોને હું આ દેશમાં પાછા લાવીશ. તો એને પોતાના ઇબ્રાહિમ પોતાના સેવકને આપેલા વચનો સંબંધમાં તે વિશ્વાસ રહ્યો અને ઇઝરાયલ પાછું મિસરમાંથી પાછું દેશમાં પ્રભુ લાવવા માટે પ્રયત્ન કરતો હતો અને ઇઝરાયલ વારે વારે અવિશ્વાસ કરતું હતું. પણ પ્રભુને ઇબ્રાહિમ સાથે કરેલો વચન આપેલું વચન હતું કે હું તારા બાળકોને હું પાછા દેશમાં લાવીશ. બહુ બધા ચમત્કાર પણ દેવે આ બાળકોને બતાવ્યા. ઇબ્રાહિમના સંતાનો એટલે ઇઝરાયેલીઓ. ઇબ્રાહિમના સંતાન એટલે ફક્ત ઇઝરાયેલીઓ કોમ જ, ઇઝરાયેલ કોમ જ ખાલી એ ઇબ્રાહિમના બાળકો છે. બાકીના ઇબ્રાહિમના બીજા કોઈ પણ બાળકો એ ઇઝરાયેલી નથી. ઇઝરાયેલી એ ઇબ્રાહિમના બાળકો છે અને તેઓને બહુ બધા ચમત્કાર પ્રભુએ દેખાડ્યા. પણ તેઓ હંમેશા આ ઇઝરાયેલીઓ હંમેશા પ્રભુના નફરત કરતા રહ્યા, પ્રભુની આજ્ઞાને તોડતા રહ્યા, પ્રભુની સાથે ખરાબ વ્યવહાર, રૂડલી વ્યવહાર કહીએ, ઉદ્ધત વ્યવહાર લોકોએ કર્યો. ઈશ્વરની આજ્ઞાને તેઓ તોડતા ગયા, વિશ્વાસ જ ના કર્યો. એવી પ્રજાને પાછું લાવવા માટે એટલે આ અવિશ્વાસી લોકોને, એ અવિશ્વાસી પ્રજા રહી પણ પ્રભુ તો વિશ્વાસુ રહ્યો અને તે પોતાનો નકાર નથી કરી શકતો કે મેં ઇબ્રાહિમને એવું કીધું જ નથી કે હું પાછા લાવીશ. તો દેવ અહીંયા પાઉલ કહે છે કે આ એક આપણો અનુભવ છે અને આ એક આપણો અભ્યાસ છે કે માણસ એ અવિશ્વાસી બની શકે છે પણ દેવને તો અમે જોયા છે, અમે અનુભવ્યા છે કે દેવ વિશ્વાસુ રહે છે અને તે પોતાનો નકાર એટલે પોતાના બાળકને નો નકાર, પોતાના લોકોનો નકાર, પોતાના આપેલા વચનનો નકાર, પોતે બોલેલી વાતોનો નકાર તે કરી નથી શકતો. તે પોતાના અસ્તિત્વનો નકાર નથી કરી શકતો. એવું અહીંયા પાઉલ કહે છે. 12મી કલમ જો જોઈએ તો, જો આપણે અંત સુધી ટકીએ, જો આપણે અંત સુધી વિશ્વાસમાં ટકી રહીએ, આપણે અંત સુધી પ્રભુનો હાથ પકડીને એ જેવું કે છે એવું ચાલતા રહીએ, આપણે અંત સુધી ગમે તેવી પરિસ્થિતિ આવે પણ વિશ્વાસ જ કરતા રહીએ, અંત સુધી ટકીએ શબ્દ જે છે એટલે આપણે એની સાથે ફાવે ન ફાવે પણ ચાલવું પડશે. આપણે પણ આપણું વિશ્વાસુપણું દેખાડવું પડશે કે હા પ્રભુ હું ચાલીશ. પછી તમે ગમે તેવી મારા જીવનમાં પરિસ્થિતિ સર્જો પણ હું વિશ્વાસુ રહીશ. મેં વચન આપ્યું છે હું ચાલીશ તો હું ચાલીશ. જો આપણે ચાલીએ તો અથવા અંત સુધી ટકીએ તો તેની સાથે રાજ પણ તો કરીશું. આપણે રાજ પણ કરીશું તેની સાથે, એટલે તેની સાથે આપણે એવા રહીશું. પછી જો આપણે તેનો નકાર કરીએ પણ જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર હવે કરશે. અહીંયા 12મી કલમમાં તેમ છે તે આપણો નકાર કરશે અને 13મી કલમમાં છે તે પોતાનો નકાર નથી કરી શકતો. અહીંયા 12મી કલમ વાંચ્યું તો એ આપણો નકાર કરશે. હવે એ કયા પ્રકારની વાત અહીંયા પાઉલ કહે છે? જો આપણે અંત સુધી ટકીએ અથવા અંત સુધી ચાલીએ એટલે આપણા જીવનમાં સતાવણી આવે, આપણા જીવનમાં દુઃખો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ આપણે બતાવીએ કે હું બોલેલો છું પ્રભુ, મેં વચન આપું છું હું તમારી સાથે રહીશ, હું તમારી સાથે ચાલીશ. તો જો આપણે જે બોલેલા છે એને આપણે વિશ્વાસુ રહ્યા અથવા બોલેલી વાતનો નકાર નહીં કરીએ, મેં તો કીધું જ નહીં તમારી સાથે ચાલીશ, પણ જો આપણે બોલ્યા છે અને આપણે અંત સુધી ચાલીએ તો આપણે એની સાથે રાજ પણ કરીશું. પણ જો આપણે રસ્તામાં નકાર કરીશું તો તે આપણો પણ નકાર કરશે. આ શું છે? તે આપણો નકાર કરશે. શું એ આપણો નકાર કરશે? પ્રયત્ન કરતા 4થો અધ્યાય 16મી કલમ જો વાંચીએ તો અહીંયા પિત્તર ને યોહાન ઘણા મોટા ચમત્કાર કર્યા અને ઘણા લોકો ભેગા થયેલા અને આ પિત્તર એવું કે છે કે અમે કેવી રીતે નકારી શકીએ? અમે સતત પ્રભુ ઈસુ સાથે 3 વર્ષ 3.5 વર્ષ સુધી પ્રભુને ઓળખ્યા અને અમે એના શિષ્ય થયા, અમે એના પ્રેરિત બન્યા અને અમે પણ ચમત્કાર કર્યા અને અમે મારી નજરોમાં પ્રભુ ઈસુ સાથે રહીને ઘણા ચમત્કાર જોયા. એને કાનામાં પાણીનો દ્રાક્ષરસ બનાવી દીધો, એને આંધળાની આંખને ખોલી દીધી. 16મી કલમ, કેમ કે તેઓની મારફતે એક હા. પ્રસિદ્ધ ચમત્કાર થયો છે. અમે અહીંયા લોકો કહે છે
કે પ્રભુ ઈસુના પિત્તર કે છે પ્રભુ ઈસુના નામમાં મોટો ચમત્કાર થયો, લંગડો ચાલતો થઈ ગયો. પછી એ તો યરુશલેમના સગળા રહેવાસીઓને માલુમ છે. બધાને ખબર છે કે અમે નથી લંગડો પ્રસ્તુત કર્યો, અમે ઘરેથી લંગડો નતા લાવ્યા, કે આ અમારો માણસ નથી, આ તમારો જ માણસ છે જે મંદિર સુંદર નામના દરવાજા આગળ બેસતો તો તમે લોકો જાણો છો, મંદિરમાં આવનારા જાણતા હતા કે આ લંગડો હતો. અને તેનો આપણે ઇનકાર કરી શકતા નથી. અને અમે એનો ઇનકાર નથી કરી શકતા, નકાર ના કરી શકાય કે આ તો જન્મથી ખાલી અથવા તો જે 40 વર્ષથી વધારે વયનો લંગડો માણસ, એને બધા જાણતા હતા. એ નાટક નતો કરતો કે હવે આ પિત્તર ને યોહાન પિક્ચરમાં આવે અને અમે ચાલતો થઈને દુનિયાને અમે બેવકૂફ બનાવીએ. અમે નકાર નથી કરી શકતા અને તમે બી નકાર નથી કરી શકતા. આ તો એક પ્રસિદ્ધ વસ્તુ છે, તો કેવી રીતે નકાર થઈ શકે? તો આ શિષ્યો કે છે યરુશલેમના રહેવાસીઓ નકારી નથી શકતા. આ એક જીવતો દાખલો અને જીવત ઘટના છે, નકારી ના શકાય, અમે એને વિસરી ના શકીએ. તો આ સંતો જે પ્રભુ સાથે ચાલ્યા એ લોકોના જીવનમાં પણ એવા બાબત બની. નકારી પણ શકાય કે આ તો બેવકૂફ બનાવવાની વાત છે, આ તો ખોટી વાત છે, અમને તો પ્રભુએ બોલાવ્યા જ નથી. પણ એમના જીવનમાં એક સત્ય ઘટના અને એ પોતે એક સાક્ષી હતા અને એટલા માટે તેઓ નકારી નતા શકતા. યાકૂબનો પત્ર 1 અધ્યાય 23 કલમ, ખ્રિસ્તી જ્યારે કોઈ બને છે ત્યારે એ પ્રભુ પાછળ ચાલે છે. અને એવું પણ બને છે, ઘણા એવા પણ હોય છે કે જે સાંભળે છે અને ઘણી વાતો જુએ પણ છે, પ્રભુના મહાન કામો પણ એમના જીવનમાં એમને અનુભવ્યા હોય છે, અને પછી એમ કે છે આ બધું તો ભ્રમ છે, આ બધું તો બ્રેન વોશ છે, આ બધું તો એક અફવા છે, અથવા તો આ એક પાગલપન છે, વિજ્ઞાન છે, આ તો એક કુદરતી બાબત છે. એવું પણ લોકો એને ખપાવી શકે છે. અને એવા લોકો જે પ્રભુના મહાન ચમત્કાર જોઈને છતાં વિશ્વાસ નથી કરતા, સાંભળ્યા છતાં પણ, પ્રત્યક્ષ જોયા છતાં પણ, એમના જીવનમાં અનુભવ હોવા છતાં પણ જો તેઓ નકારી દે છે તો તેઓ કેવા છે? અહીંયા યાકૂબ કહે છે 23-24 કલમ, કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનો સ્વાભાવિક મોહ આરસીમાં જોનાર માણસના જેવો છે. આરસીમાં જોયું પોતાને અને પછી ભૂલી ગયો. શું છે? કેમ કે તે પોતાને જુએ છે પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો એ તે તરત ભૂલી જાય છે. તો એવો માણસ છે કે જેને કોઈ બદલો નહીં મળે, એને નકાર કર્યો અથવા તો એ ભૂલી ગયો, એના જીવનમાં થયેલી હકીકત ઘટનાઓ, એને પોતાને જાત અનુભવ, એ બધું હોવા છતાં એ ભૂલી ગયો કે એના જીવનમાં આ હકીકત ઘટના બની, આ વિજ્ઞાન નતું આવ્યું, કે આ કોઈ કુદરતી કમાલ નતો, અથવા તો આ બનવા કાળ બન્યું, કાગનું બેસનું ડાળવું પડવું, આવું કઈ નતું. આ તો એક ખરેખર ઘટના હતી અને એને પોતે અનુભવ્યો હતો. પણ જે ભૂલી જાય છે તો એ એના જેવો છે કે જે પોતાનું મોં જુએ છે અને ખરેખર જુએ છે, પોતાને ચેક પણ કરે છે અને પછીથી ભૂલી જાય છે. આરસીમાં જોયા પછી પોતે કેવો હતો એ ભૂલી જાય છે. તો એ સ્વાભાવિક મોહ આરસીમાં જોઈને ભૂલી જનાર માણસ જેવો તમે ના બનો, એવું અહીંયા યાકૂબ કહે છે. તો માણસ એ પ્રભુના આપેલા વચન, પ્રભુના કરેલા મહાન કામો, પ્રભુના બહુ બધા આશીર્વાદો, એના જાત અનુભવ હોવા છતાં એને વિસરી જાય છે. તો એ એવો માણસ છે કે જે નકારે છે કે હું તો ભૂલી ગયો કેવા મારું મોહ હતું આરસીમાં, હું કેવો હતો, જોયા પછી ભૂલી જાય છે, એવો માણસ છે. તો પ્રભુ પણ કહે છે કે હું નકારીશ, હું પણ કહીશ હું નથી જાણતો, મેં તમને ઓળખ્યા નહીં. તો શું પ્રભુ માણસને જે કહેશે હું નથી ઓળખતો, તો શું એ જૂઠું છે? આના વિશે આપણે જરા જોઈશું. માથીની સુવાર્તા 4 અધ્યાય 33મી કલમ, 10મો અધ્યાય, માફ કરો, માથી 10:33મી કલમ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, પ્રભુએ કીધું, સાંભળો, જે કોઈ મારો નકાર કરશે,
જે કોઈ મને માણસોની આગળ નકાર કરશે. આજે પણ ઘણા લોકો ખ્રિસ્તી છો, ના ના ના, પ્રાર્થના કરો છો, ના ના ના. તો આજે પણ ઘણા લોકો બીજાની આગળ નકાર કરે છે. કોને કર્યું? ડોક્ટર અથવા કઈ શું ચમત્કાર, તો પાછા લોકો કહેશે પાગલ છો, સાયન્સના દુનિયામાં રહો છો. વિજ્ઞાન કેટલું આગળ ગયું છે, એટલું બધું આગળ ગયું છે વિજ્ઞાન, કે રોજ સૂરજ ઉગે છે અને સાંજે આથમી જાય છે. એક જ ઘટના થાય છે. એટલું બધું આગળ ગયું છે દુનિયા, કે લોહી હજુ સુધી બનાવી નથી શકતા. દુનિયા એટલી બધી આગળ જતી રહી છે. માણસ ઉડી ઉડીને પણ એટલો અધ્ધર ઉડે છે કે માણસ ઉડી જાય છે, હતો ન હતો થઈ જાય છે. અને નાના બાળને પૂછવામાં આવે, ઓળખો છો દાદાને? તો કે ખબર નહીં. આઈન્સ્ટાઈન કે કોણ હતા? એ બધું જાણવું બહુ જરૂરનું છે, કારણ કે એ બધું આપણને બહુ અગત્યનું છે. પાણી જેટલું અગત્યનું છે, ખાવામાં અગત્યનું છે, હવા અગત્યની છે, પાણી અગત્યનું છે. જે અગત્યનું છે એને વિસરીને લોકો જે નથી અગત્યનું એના તરફ લોકો ધ્યાન કરે છે. પ્રભુએ કીધું, જે કોઈ મારો નકાર કરશે, હું એને સામે છાતીએ કહું છું, હું તને નકારીશ. આ હું બોલી ચૂક્યો કે હું આવું કરીશ, પછી પ્રભુ કે હું ઓળખું છું, એવું જો બોલે તો પ્રભુ પોતે જુઠ્ઠું બોલે છે એવું કહેવાય. પ્રભુએ પોતે જ કીધું છે, તમે મારો નકાર કરશો કે હું નથી જાણતો, અથવા તમે નકાર કરશો કે હું નથી માનતો, તો હું બી કહીશ, હું બી તમને મારા બાળક નથી માનતો. તો પ્રભુ અહીંયા સાફ કીધું, હું મારા બાપની આગળ પણ કહીશ, હું નથી ઓળખતો. તો જુઠ્ઠું ના કહેતા કે જુઠ્ઠું બોલ્યા, પણ હું સાચું બોલું છું, હું આવું જ કરીશ. તો પ્રભુ એવું વર્તન કરશે. એમાં નવાઈ નથી. આપણે એમના કહીએ, પ્રભુ મેં બહુ બાઇબલ વાંચ્યું, મેં બહુ પ્રાર્થના કરી, તમે ઓળખતા નથી, મેં પેલું ગીત બનાવેલું, પ્રભુ મેં તમારા માટે ત્યાં ગીત ગાયેલું, મેં સાક્ષી પણ આપેલી, પ્રભુ ભૂલી ગયા. પણ પ્રભુ કહે છે, જો તમારો નકાર કરશો તો હું નકાર કરીશ. તો આપણે જીવનમાં નકાર નહીં કરવો. કે પ્રભુએ ચમત્કાર કર્યા હોય તો કહેવાનું, હા પ્રભુએ ચમત્કાર કર્યા. ડોક્ટરે કર્યું હોય તો ડોક્ટરે કર્યું. અને જો પ્રભુના આશીર્વાદ હોય તો કહેવાનું, હા પ્રભુના પૈસા છે, પ્રભુનો આશીર્વાદ છે. અને તમારી મહેનત ના હોય તો કે મહેનત ના છે. જે પ્રભુનું છે તો એને કદી નકારવું નહીં. પણ જો નકારો છો કે ના, આ તો મારી તાકાત છે, મારી બુદ્ધિ છે, મારી આવડત છે, મારી સમજણ છે, અને પ્રભુને નકારો છો કે પ્રભુએ આપેલું વસ્તુને નકારો છો, તો પ્રભુ પણ નકારશે. અહીંયા પ્રભુ કીધું, જે કોઈ મને માણસ આગળ નકારશે, તો ઈસુને પ્રભુ તરીકે જો સ્વીકારીએ છે તો સ્વીકારતા રહીએ, ભલે ગરદન કપાઈ જાય પણ સ્વીકારતા રહીએ. આમેન. માથેની સુવાર્તા 16મો અધ્યાય 24મી કલમ. પછી પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જે એની પાછળ પાછળ આવતા હતા એમને કીધું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો. તો પોતાનો નકાર કરવો પડશે. આમેન. તો પ્રભુએ શીખવ્યું કે તમારે પોતાનો નકાર કરવાનું. હું નહીં જીવતો, મારું ધાર્મિકપણું નથી, મારી આવડત નથી, મારી બુદ્ધિ નથી, મારી હોશિયારી નથી, મારું જ્ઞાન નથી. પોતાનો નકાર કરવાનું પ્રભુએ શીખવ્યું. કારણ કે જ્યારે તમે સત્ય પામો છો તો તમને ખબર પડે છે કે આ તમે નથી, આ તો પ્રભુ છે. સહનશીલતા સ્ત્રીઓમાં હોતી જ નથી. એટલે સ્ત્રી સહન શક્તિ છે, એમાં બહુ સહન, અને એ તો શક્તિ છે. પણ સાચી વાત તો જે રૂઠી જાય અથવા તો જે ખોટ લાગે, માણસોને ખોટ લાગે, જ્યારે માણસને ખોટ લાગે ત્યારે એવું કહેવામાં આવે છે, બૈરા જેવો ના થા. કારણ કે આ સ્વભાવ જે છે એ બહેનોનો સ્વભાવ છે. તો નકાર કરવું, આપણને હંમેશા નકાર નથી કરતા. કોણે બનાવ્યું? મેં બનાવ્યું, આપણે કહીએ છીએ. તો પાઉલ હંમેશા કહેતો હતો કે એનું કહેવું એવું હતું કે મારી મહેનત નહીં, પણ જે મને શક્તિ આપી, સામર્થ આપ્યું, તેના મારફતે કર્યું. પ્રભુની કૃપાને નિષ્ફળ નથી કરતો. મારામાં માટીમાં ખજાનો રહેલો છે. સામાન્ય માણસ જે પવિત્રમાં નથી પામતું, તો એનામાં તો એની જ બુદ્ધિ હોય છે. પણ જ્યારે માણસમાં પ્રભુનો આત્મા વસે છે ત્યારે એને જગાવે છે કે આ તું નથી, આ તો હું છું. આમેન. એટલે અહીંયા પ્રભુએ શીખવ્યું, જે મારી પાછળ આવવા માંગે છે તેને પોતાનો નકાર કરવો. આમેન. ત્યારે તમે સ્વીકારી શકો છો કે આ જે કામ છે એ પ્રભુનું છે. 10મો અધ્યાય માંથી 10:32.
માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે પ્રભુએ કીધું જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ. આમેન. તો પ્રભુએ વચન આપ્યું છે, હું કબૂલ કરીશ. જે મને માણસને આગળ કબૂલ કરશે, હું એને કબૂલ કરીશ, મારા બાપને આગળ કબૂલ કરીશ. પ્રેઝ ગોડ. અહીંયા 3 વાતો કહીશ. પ્રભુ નકારી નથી શકતા. પ્રભુ શું નકારી નથી શકતા? યોહાન ને સુવાર્તા 1 અધ્યાય 20 કલમ. એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, નહીં, નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. તો અહીંયા યોહાન બાપ્તિસ્તને 6 કલમમાં છે દેવે મોકલ્યો, અને તે સાક્ષી આપવા આવેલો કે અજવાળું કોણ છે, જગતને અજવાળું આપનાર કોણ છે? હું નહીં, પણ આ મારી પાછળ જે આવે છે તે છે, એટલે પ્રભુ ઈસુ છે. તો યોહાને કીધું કે હું એ ખ્રિસ્ત નથી, હું ખ્રિસ્ત નથી. કબૂલ કર્યું, હું ખ્રિસ્ત નથી. અને નકાર નહીં કર્યો. શું છે? અને પણ કબૂલ કર્યું, હું ખ્રિસ્ત નથી. 20મી કલમ. એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. આમેન. તો અહીંયા યોહાન ઈશ્વરનો મોકલેલો દાસ, બાપ્તિસ્ત આપવા આવેલો સેવક એવું કહે છે કે યોહાને કહે છે કે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં. યોહાન પત્ર 1 અધ્યાય 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, જો આપણે પણ કબૂલ કરીએ આપણા પાપને, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. તો આપણે જો આપણા તરફથી વિશ્વાસુપણું બતાવીએ, આપણે પણ કહીએ કે હું પ્રભુ તમારી આગળ નમ્રતાથી ચાલીશ, મારી ભૂલો હશે તો હું સ્વીકારીશ, તમે જેવું કહેશો હું ચાલીશ, એવું જો આપણે વિશ્વાસુપણું બતાવીશું, એ જ માર્ગમાં ચાલીશું, તો પ્રભુ પણ વિશ્વાસુ છે, એ પણ એના તરફથી એનું જે કામ છે એટલે માફ કરવું, શુદ્ધ કરવું, એ પણ સામેથી એનું એ કામ ચાલુ રાખશે. અહીંયા યોહાન કહે છે કે જો આપણે આપણા પાપને કબૂલ કરીએ, માની લઈએ, નમ્રતા બતાવીએ કે હા ભાઈ મેં પાપ કર્યું છે, મેં ભૂલ કરી છે, તો એ બાજુથી પણ એ વિશ્વાસુ જ છે અને વિશ્વાસુ રહે છે, એ પણ આપણને માફ કરે છે, કેમ કે તેને આપેલું વચન છે અને એ વચનનો એ નકાર નથી કરી શકતો કે ભાઈ એવું નથી કરી શકતો કે હું માફ નહીં કરું. એને જ વચન આપેલું છે કે હું માફ કરીશ. અને પ્રભુ નવા કરારમાં તો માફીની વાત જ કરે છે ને હંમેશા એને લોકોને માફ જ કર્યા છે. જે કોઈની પાસે આવે છે તેને કાઢી નથી મૂક્યા, માફ કર્યા છે. તો એ માફી આપે છે એવું એનું વચન છે. અને એટલા માટે આપણે જ્યારે બી એની પાસે જઈશું તો એ નકારશે નહીં કે મેં નથી કીધું, એ સ્વીકારશે, કબૂલ કરશે. એ નકારશે નહીં પણ કબૂલ કરશે કે હા હું માફી જ આપીશ. આમેન. તો પ્રભુ એના વચન સંબંધમાં જુઠ્ઠું બોલતો નથી, એટલે નકાર નથી કરતો કે મેં વચન નથી આપ્યું. એ માણસ નથી કે માણસનો દીકરો નથી. ગણના તેનો 23મો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, દેવ તો માણસ નથી. વાંચો. દેવ માણસ નથી કે તે જુઠ્ઠું બોલે. તો દેવ માણસ નથી કે ઇનકાર કરે, જુઠ્ઠું બોલે કે મેં બોલ્યો નથી, અથવા તો મેં કર્યું નથી, અથવા તો આ મારું નથી. તે માણસનો પુત્ર નથી. અને દેવ કોઈ માણસનો બાળક નથી, માણસનો સંતાન નથી. આજે પૃથ્વી ઉપર જેટલા બી માણસના સંતાનો છે એમને દેવ બનાવી દેવામાં આવે છે. તો દેવ કોઈ માણસનું બાળક નથી. હા, તે માણસનો પુત્ર નથી કે પોતાના વિચાર બદલે. હા. શું પોતાનું કહેવું તે નહીં કરે અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? તો દેવ એવો છે જે પોતાનું બોલવું પૂરું કરે છે અને પસ્તાવો નથી કરતો અને જુઠ્ઠું નથી બોલતો. એને જો કીધું છે તો એ નકારી નથી શકતો. એટલે પ્રભુ શું નકારી નથી શકતો? તો એના આપેલા વચન. તીતસ 1 અધ્યાય 2 કલમ. અનંત જીવન વિશેનું જે વચન જે દેવ કદી જૂઠું બોલી શકતો નથી. દેવ કોણ છે કે જે કદી જુઠ્ઠું નથી બોલતો? તો દેવ એ તમને પ્રત્યેક અથવા તમને પર્સનલ વ્યક્તિગત તમને જો વચન આપેલું છે તો એ જુઠ્ઠું નથી બોલી શકતો. હા, તમે માની લીધેલું હોય તો વાત જુદી છે, પણ એને જો કીધું હોય
અને એનું વાત હોય, મુખમાંથી નીકળેલા શબ્દો હોય તો ફળીભૂત કરશે જ. અને વચન પરિપૂર્ણ ના થાય તો એ તમારો વિચાર, તમારા માંથી ઉદ્ભવેલું વચન તમને પોતાને દિલાસો પામવા માટે તમારી બુદ્ધિએ તમને હોંસલો આપ્યો હોય, બુદ્ધિએ તમને સાથ આપ્યો હોય, તમારી બુદ્ધિના વિચાર હોય અને તમે પકડી રાખેલું હોય તો એ તમારી ભૂલ છે. પણ દેવ જૂઠું નથી બોલતો અને જે અનંત જીવનનું વચન આપે છે. બીજી કલમ તીતસ 1:2. અનંત જીવન વિશેનું જે વચન જે દેવ કદી જૂઠું બોલી શકતો નથી, તેણે અનાદિકાળથી આપ્યું. આમેન. અનાદિકાળથી એક વચન આપેલું અનંત જીવનનું વચન કે માણસ અનંત પામશે. માણસ જીવ્યો તો 930 વર્ષ. સૌથી મોટો વધારે જીવનાર બાઇબલમાં માણસ હતો તો એ હતો 969, એટલે 69 વાળો, 969 વાળો માણસ. સૌથી વધારે 1000 વર્ષ પણ ના જીવી શક્યો માણસ, પણ પ્રભુએ કીધેલું અનંત જીવનની વાત કરેલી. તો આ કદાચ અફવા લાગે કે માણસ કેટલું જીવે. આજે ધરતી પર માણસો જીવવા માટે, સુંદર થવા માટે લોહી પીવે છે અને લાંબુ જીવન જીવવા માટે એ માણસોએ બહુ બધું શોધી કાઢ્યું છે. લાંબુ જીવન તમે સર્ચ ના કરતા, પણ દેવે વચન આપ્યું છે તમે જીવશો. પ્રેઝ ગોડ. ન્યાયાધીશનું પુસ્તક 10મો અધ્યાય 10મી કલમ. અને ઇઝરાયલ પુત્રોએ યહોવાને પોકાર કરીને જ્યારે ઇઝરાયલના લોકોએ પાપ કર્યું, એ જે મિસ્રમાંથી નીકળ્યા, કનાન દેશમાં પહોંચ્યા, અહીંયા હવે ન્યાયાધીશો પ્રભુ ઉભા કર્યા અને ઇઝરાયલ લોકોએ ફરીથી પાપ કર્યું. મિસ્રમાંથી નીકળ્યા, રસ્તામાં તો પાપ કરેલું, પ્રભુના વિરુદ્ધ ગયેલા, અવિશ્વાસ કરેલો, બંધ પોકારેલો, આજ્ઞાનું ઉલ્લંઘન કરેલું અને પ્રભુને શ્રાપ પણ આપેલા અને પ્રભુના નામની નિંદા પણ થઈ હતી અને અન્ય દેવીની આગળ પણ નમતા હતા. આવી પ્રજા ફરીથી અહીંયા લખ્યું છે તેઓએ પાપ કર્યું. યહોવાને પોકાર કરીને કહ્યું, અમે પોતાના દેવને તજીને બાઆલિમની ઉપાસના કરીને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. અહીંયા પોતાના પાપને કબૂલ કરે છે જૂના કરારમાં અને પાપ કર્યું છે. બાઆલિમની સેવા કરી, યહોવાને તજી દીધો. યહોવા કોણ છે એવી રીતે નકારી દીધો અને બીજાને સ્વીકાર્યો, ધણી બાલીમને. 11મી કલમ. ત્યારે યહોવાએ ઇઝરાયલ પુત્રોને કહ્યું, મિસ્રીઓથી, અમોરીઓથી, આમોન પુત્રોથી તથા પલિસ્તીઓથી શું તમને મેં ઉગાર્યા નહોતા? આટલી જગામાંથી તમે નીકળ્યા, મેં તમને છોડાવ્યા. હું કેટલો વિશ્વાસુ રહ્યો. તમે ચાલતા ચાલતા અવિશ્વાસી રહ્યા. તમે મને તજી દીધો, બાલીમની સેવા કરી, પણ તમે માફી માંગી. એ બહુ સારું કામ કર્યું. 12મી કલમ. વળી સિદોનીઓને, અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મને પોકાર કર્યો, ત્યારે મેં તમને તેઓના હાથમાંથી શું ઉગાર્યા. તમે જયારે રડ્યા તો છોડાવ્યા નહીં? મારું કેવું વિશ્વાસુ પણ રહેલું યાદ છે? તમે મારા વિરુદ્ધ ગયેલા, તમે તો મને છોડીને પાછા બાલીમને પપ્પી કરવા ગયેલા. 13મી કલમ. તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની ઉપાસના કરી છે. બીજાની આગળ 9 દિવસ ઉપાસના કરી, પછી એથી હું તમને હવે પછી ઉગારીશ નહીં. મેં ઠાની લીધું, હું તમને ઉઘાડીશ નહીં. અને જે દેવોને તમે પસંદ કર્યા છે તમે જે દેવોને પસંદ કર્યા, જેની આગળ નંબા ગયેલા, તેઓની પાસે જઈને પોકાર કરો. જાઓ, ત્યાં જાઓ. પપ્પીઓ પેલા કરશે, પછી તેઓ ભલે તમારા દુઃખની વેળાએ તમને બચાવે. એ દેવો તમે એની આગળ નમ્યા, નારિયેલ, અગરબત્તી, મીણબત્તી જે પણ એ લોકો માંગતા હતા એ બધું તમે આપેલું. જાઓ, એમની આગળ જાઓ, તમને કદાચ મદદ કરે. 15મી કલમ. ત્યારે ઇઝરાયલ પુત્રોએ યહોવાને કહ્યું, અમે પાપ કર્યું છે. અહીંયા કહે છે, ના યહોવા, અમે ઓળખ્યો છો, અમે તમને ઓળખીએ છીએ. મિસ્રમાં પોકાર્યું, તમે આવ્યા. અમે બીજે ગયા, અમને હેરાન કર્યા, ત્યાંથી બચાવ્યા. અહીંયા બધી જ વાત લખી છે, કઈ કઈ જગ્યાથી પ્રભુએ ઉઘાર્યા. અને આ લોકો કહે છે, ના અમે રડીએ છીએ, પોકાર કરીએ છીએ. 14મી કલમ. જે દેવોને 15મી કલમ. ત્યારે ઇઝરાયલ પુત્રોએ યહોવાને કહ્યું, અમે પાપ કર્યું છે, તને જે સારું લાગે તું અમને કર. તો ભલે જે કરવું એ કર, અમે અહીંયા તમારી પાસે રહીશું, જેટલો મારો એટલો મારો, પણ કૃપા કરીને આજે અમને છોડાવો. આજે એકવાર છોડાવી દો. અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી અને ઇઝરાયલના દુઃખને લીધે તેનો આત્મા ખિન્ન થયો. તો અહીંયા આ ઇઝરાયલ લોકો રડ્યા, ના તમે જ વિશ્વાસુ દેવ છો, અમે અનુભવ્યું,
અમે કેટલી વાર લાત મારી, અમે કેટલી વાર તમારા વિરુદ્ધ ગયા, પણ અમે તમારી પાસે આવે. ત્યારે પ્રભુએ 11મા અધ્યાયમાં યફતાને ઉભો કર્યો. પહેલી કલમમાં લખ્યું છે, અને આ લોકોને ઇઝરાયલને બચાવવા માટે 10મો અધ્યાય પૂરો થયો. 11મા અધ્યાય પહેલી કલમમાં લખ્યું છે, યફતા કેવો માણસ હતો? હવે ગિલિયાદી યફતા નામનો એક પરાક્રમી યોદ્ધો હતો. તે વેશ્યાનો દીકરો હતો. એ તો વેશ્યાનો બાળક દીકરો હતો. યફતા ગિલિયાદથી થયો હતો. તો આ યફતાને પ્રભુ ઉભો કર્યો ને આ લોકોને છોડાવવામાં આવ્યા. પ્રેઝ ગોડ. તો જ્યારે જ્યારે આ અવિશ્વાસી રહ્યા, પ્રભુએ વિશ્વાસોપણું દેખાડ્યું, છોડી નથી દીધા. પહેલો સમુએલ 12મો અધ્યાય 9મી કલમ. પણ તેઓ પોતાના દેવ યહોવાને વિસરી ગયા. ફરીથી સમુએલના સમયમાં યહોવા દેવને વિસરી ગયા. ત્યારે તેણે હાસોરના સૈન્યના સેનાપતિ સિસરાના હાથમાં, ફલિસ્તીઓના હાથમાં ને મોવાબના રાજાના હાથમાં તેઓને વેચી દીધા. પ્રભુ કીધું, જાઓ, તમને જે દેવો ગમે છે, જે લોકો ગમે છે, એમની પાસે જાઓ, એમના તમે ગુલામ બનો. 10મી અને કલમ. તેઓ તેમની સાથે લડ્યા. અને તેઓએ યહોવાની આગળ ફરીથી કંટાળ્યા કે આ તો સારો ધણી નથી, આ તો સારો ભગવાન નથી, આ તો સારો પપ્પા નથી, આ તો સારો રાજા નથી. ફરીથી યહોવા પાસે આવ્યા અને રડ્યા. યહોવાની આગળ પોકાર કરીને કહ્યું કે અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાને તજી દીધો છે હા, ને બાલીમ તથા આસ્તારોતની સેવા કરી છે. પણ હવે અમારા ફરીથી કબૂલ કર્યું, અમે અહીંયા આનું સેવા કરી, બાલીમની કરી સેવા, અમે આસ્તોરતની સેવા કરી. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવ. પ્લીઝ પ્રભુ આવો, અમને છોડાવો. આ અવિશ્વાસી લોકો ફરીથી પોકાર કરે છે. પ્રભુ પોતાનો વિશ્વાસ પણ દેખાડે છે. 11મી કલમ. એથી યહોવાએ યરુબાલ, બદાન, યફતા ને સમુએલને મોકલીને ચારે ગામના તમારા શત્રુઓના હાથમાંથી તમને છોડાવ્યા અને તમે સલામતીમાં રહ્યા. શું યાદ નથી પ્રભુએ કેટલા કેટલા સેવકોને ઉભા કર્યા? મિસ્રમાં હતા મૂસાને ઉભો કર્યો. અહીંયા જ્યાં જ્યાં હતા તમને પ્રભુએ માણસો પૂરા પાડ્યા અને તમને બહાર કેટલી વાર સેવકોને મોકલીને કાઢતો રહ્યો છે. તો પ્રભુ એના વચન માટે વિશ્વાસુ રહે છે, કેમ કે એને કીધું છે એટલા માટે એ વિશ્વાસુ રહ્યો છે. માણસોએ પ્રભુને પર અવિશ્વાસ કર્યો. માણસો અવિશ્વાસી ભલે હોય પણ પ્રભુ તો વિશ્વાસુ રહે છે અને પોતાના આપેલા વચન માટે તે વિશ્વાસુ રહે છે અને નકાર નથી કરતો કે મેં નથી આપ્યું, એવું વિસરી નથી જતો. એવો દેવ છે, એવું પાઉલ નવા કરારમાં આપણે 2 તિમોથી 2:13 વાંચ્યું. હવે અહીંયા બીજો એક વાત જોવા માંગીએ છીએ. સુલેમાન રાજા વિશે વાત કરવા માંગુ છું. પહેલો રાજા 8મો અધ્યાય તેની 57મી કલમ. જેમ આપણો દેવ યહોવા આપણા પિતૃઓની સાથે હતો, તેમ તે આપણી સાથે રહો. તે આપણને છોડી ન દો ને આપણને ન તજો. તો અહીંયા સુલેમાનના સમયમાં લોકોએ પ્રાર્થના કરી કે પ્રભુ તમે અમારી સાથે રહેજો. ઇઝરાયલના લોકો અમારા બાપ દાદાઓ સાથે તમે રહ્યા છો, તમે રહેજો. આવી તેઓએ પ્રાર્થના કરી. એક અગત્યની વાત છે કે પ્રભુ કોને તજી દે છે? તો અહીંયા જે વાંચ્યું કે જે મારો નકાર કરશે તેનો હું નકાર કરીશ. પર્સનલ વચન આવ્યું હોય, પર્સનલ તમને પ્રભુએ પ્રત્યેક અથવા તો તમે વ્યક્તિગત તમને જો પ્રભુએ એવી વાત કરી હોય, તમને કીધું હોય તું મને છોડી દેશે હું છોડી દઈશ, તો એ પોતાના વચન સંબંધી વિશ્વાસુ રહેશે અને પોતાનું વચન પૂરું કરશે. તમને તજીને એ વચન પૂરું કરશે. પહેલો કાળવૃતાન 28મો અધ્યાય 9મી કલમ. મારા પુત્ર સુલેમાન, મારા દીકરા સુલેમાન, દાઉદ કહે છે, બેટા તું તારા પિતાના દેવને ઓળખ ને સંપૂર્ણ અંતકરણથી તારા રાજી ખુશીથી તેની સેવા કર. જો બેટા હું પણ રાજી ખુશીથી, પપ્પા રાજી ખુશીથી સેવા કરતા હતા, તું બી બેટા રાજી ખુશીથી કર. કેમ કે યહોવા સર્વના અંતકરણોને તપાસે તારું છે. અંતકરણ જાણે છે કે તું ખુશીથી કરે છે કે પછી કચકચ છે અથવા તો તારા મનમાં બીજું કશું ચાલે છે અને પ્રભુને હવે આ ચર્ચ પતે, મીટિંગ પતે પછી હું આમ કરીશ તેમ કરીશ, આ બધું તારા મનમાં ચાલે છે. બધું પ્રભુ નિહાળે છે, તારા મનને જાણે છે ને વિચારોની સર્વ કલ્પનાઓને તે સમજે છે. તે બધું સમજે છે. તારું ઉઠવું બેસવું તપાસે છે. જો તું તેને શોધશે તો તે તને જો જડશે. બેટા દીકરા તારે હવે રાજગાદી સંભાળવાની છે સુલેમાન, જો તું તારા સંપૂર્ણ હૃદયથી જો તું તેને શોધશે તો તે તને શોધશે જડશે. તો એ તને ચોક્કસ મળશે. પણ જો તું તેનો ત્યાગ કરશે જો બેટા તને કહું છું સાફ સાફ, તું એને જો તજી દેશે, ત્યાગ કરશે, તો તે તને સદાને માટે તજી દેશે. સદા માટે તજી દેશે. એવો આપણો દેવ છે.
તો અહીંયા દાઉદને એક અનુભવ થયેલો હતો કે યહોવા થજી શકે છે, યહોવાની હજુરમાંથી પ્રભુ કાઢી મૂકી શકે છે. આપણને બધાને ખબર છે શેતાન કોણ છે? જે યહોવાની હજુરમાંથી નીકળી ગયેલો, પોતે નીકળી ગયેલો હતો તો યહોવાએ કાઢી મૂકેલો, એવો એ હતો. અને હજુ પણ એ જે છે એ હવે તો પ્રભુ સાથે પૂરેપૂરો સંબંધ કપાઈ ગયો છે, અને એટલા માટે એનું નામ શેતાન થઈ ગયું છે. પહેલા તો એ પ્રકાશિત તારો પ્રભુનો કહેવાતો હતો, પણ હવે એ શેતાન આપણે એને ઓળખીએ છીએ. તો આપણે અહીંયા દાઉદે પોતાના દીકરા સુલેમાનને કીધું કે બેટા, સદા માટે યહોવા તને તજી દેશે જો તું એને તજી દેશે તો. હવે અહીંયા દાઉદની પ્રાર્થના હતી સુલેમાન માટે. પહેલો કાળવૃત્તાંત 28મો અધ્યાય તેની 20મી કલમ. દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું કે શું કહ્યું? બળવાન તથા ખૂબ બેટા, બળવાન થાજે, હિંમતવાન થજે. હિંમતવાન થઈ એ કામ કર, બીસ નહીં ને ગભરાઈશ પણ નહીં. તું મોટું કામ લઈ રહ્યો છે, મંદિર બનાવવાનું, બિલકુલ બીતો નહીં. કેમ કે યહોવા દેવ, હા મારો દેવ તારી સાથે છે. જો દાઉદ કહે છે મારો દેવ જે છે ને એ તારી સાથે રહેશે. યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપૂર્ણ થતા સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહીં. એ તારી મદદ કરશે, આ પૂરું કરાવશે તારી પાસે, એવું હું તને કહું છું. ને તને તજી દેશે નહીં. તને ત્યાં સુધી તો તને તજી દેશે નહીં, પૂરું જ કરાવી દેશે કામ, પછી મને ખબર નહીં. પણ આ અહીંયા વચન છે કે તારી પાસે કામ પૂરું કરાવશે. તો દેવ સુલેમાનને માટે અહીંયા એનો જે દાઉદ છે એ આશીર્વાદ આપે પણ છે, વચન પણ આપે છે, અને એને આજ્ઞા પણ કરે છે. દેવ કેવો છે એ સુલેમાનને ખબર પડે છે. પહેલો સમુએલ 2:30મી કલમ. આ સમુએલ જ્યારે દાઉદના પહેલાનો પ્રબોધક છે, સમુએલ જે પ્રબોધક છે એને વાત ખબર પડી ગયેલી કે દેવ કેવો છે દેવ. તો 30મી કલમમાં સમુએલ કે છે, આથી ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે તારું કુળ તથા તારા બાપનું કુળ મારી સમક્ષ સદા ચાલશે. એમ મેં કહેલું તે ખરું, પણ હવે યહોવા કહે છે કે એ મારાથી દૂર રહો, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ. તો દેવે સમુએલ દ્વારા ઇઝરાયલીઓને એક વાત પ્રગટ કરેલી કે હું કેવો છું. જે મને માન આપશે તો હું એને ચોક્કસ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે, જે લોકો મને તુચ્છ ગણે છે એમાં શું છે? એમાં શું થયું? જે લોકો મને હલકો ગણે છે, તુચ્છ ગણે છે, તેઓ હલકા ગણાશે. તેઓને હું એકદમ હલકા ગણીશ. એ શું છે એમ ગણીશ. તો અહીંયા સમુએલનો જે યહોવા છે, પ્રગટ થયેલો યહોવા છે, એને જે સમજણ પડેલો યહોવા છે, દેવ જે એને પ્રગટ થયો છે, એ આવો દેવ છે જેને માન આપશે તો એ પણ માન આપશે. પણ જે એને તુજ ગણશે, યહોવાને તુજ ગણશે, હલકામાં લેશે, તો યહોવા પણ એને હલકામાં લેશે અથવા હલકો ગણશે. તો આ દેવ, સમુએલનો દેવ, એ દાઉદને ઓળખાણ થઈ અને દાઉદનો અભિષેક થયો, અને દાઉદે પોતાના દીકરાને કીધું કે આપણો દેવ એવો છે કે જો તું એને માન આપશે તો તને માન આપશે, તું એને તુજ ગણશે, ત્યાગી દેશે, તજી દેશે, સદા માટે તને ભૂલી જશે, એવો દેવ છે. બેટા, હું ઓળખી ગયો છું. પહેલો રાજા 8મો અધ્યાય તેની 57મી કલમ. જેમ આપણો દેવ યહોવા આપણા પિતૃઓ સાથે હતો તેમ તે આપણી સાથે રહો. આમેન. તો આ પ્રાર્થના આ લોકોની હતી. દેવ ને શું ધિક્કાર છે! દેવને બે બાબત બિલકુલ ગમતી નથી, અને આખા બાઇબલમાં એક બહુ સરસ વાત લખી છે, યર્મિયા 2:19. બે વાત દેવને નફરત છે. 19મી કલમ. તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે તથા તારા ફિતુરના કામો તને ઠપકો તું દેશે. પોતે જે કરે છે, તું નકાર કરશે તો એ જે તું વાવે છે એ જ તારી નકામી વાત છે, અને એ જ તને ફસાવશે. ફરીથી વાંચો. તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તારી દુષ્ટતા જ નોતરશે, દુષ્ટતા તારી પાસે જ શું શિક્ષા કરશે. નોતરશે તારા ઉપર, તથા તારા ફિતુરના કામો તને ઠપકો દેશે. એ જ ના લીધે તને ઠપકો પણ પડશે. જયારે ખબર પડશે ઠપકો, તો સમજી લે તારા પિતૃના કામ છે, એના લીધે આ થયું છે. પછી માટે તારે સમજી લેવું કે તે યહોવા તારા દેવને છોડી દીધો છે ને તને તેનું ભય નથી. આ તો ભૂંડું તથા કડવું છે,
એમ પ્રભુ એટલે સૈન્યનો દેવ યહોવા કહે આ તો ભૂંડું ને કડવું છે. બે બાબત લખી છે, ભૂંડું ને કડવું છે. એટલે યહોવાને તજી દેવો અને બીજી જગ્યાએ નમવું. યહોવાને તજી દો ઠીક છે, પણ કડવું એ છે તમે બીજી જગ્યાએ આને છોડીને બીજી જગ્યાએ નમો છો. 15:6 યિર્મયાહ 15:6. યહોવા કહે છે, તે મારો ત્યાગ કર્યો છે, ઇઝરાયલ તે મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હટી ગયો છે, તેથી મેં મારો હાથ તારા ઉપર ઉગામ્યો છે હા, ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતા થાકી ગયો છું. મને પશ્ચાતાપ થાય છે અને માફ કરું, અને માફ કરું છું. દયા કરવાનું થાય છે. મને દુઃખ થાય છે કે ખોટું કરી રહ્યો છું, કઈ દયા કરું છું. આ પ્રજા એવી છે કે જે ના બદલાય, આ ના સુધરે એવું લાગે છે, અને મને હું થાકી ગયો છું. માફ કરીને, દયા કરીને અને ફરીથી આવો છો. એક વાત ઓળખી ગયો છું. દેવ કહે છે કે એ દેવ આપણને ઓળખે છે. ગલાતીમાં તો બહુ સરસ વાત પાઉલ કરે છે કે ખરું કહેતા દેવ તમને ઓળખવા લાગી ગયો. તમારી સાથે રહીને જેમ કોઈ લગ્ન કરે છે તો પછી જો ગર્લફ્રેન્ડમાં બિલકુલ નથી ઓળખાણ થતી, જ્યારે ઘરે લાવો છો એ GF પછી GW બને છે, ત્યારે તમે એને બહુ સરસ ઓળખવા લાગો છો. તો યહોવા ઇઝરાયલને બહુ સારું ઓળખવા લાગી ગયેલા. અને અહીંયા કે છે મને આ દુઃખ છે. કયું દુઃખ છે? 17-13 કલમ યિર્મયાહ 17:13 વાંચીએ. હે યહોવા, ઇઝરાયલની આશા જેઓ તને તજી દે છે તેઓ તું તો ઇઝરાયલની આશા છે. આ લોકો ફરી ફરીને આપણો છે ને યહોવા દેવ બે દંડા મારશે પણ તો લઈ તો રહેશે જ. આપણે ભલે ગમે તે કરીશું, આમ પાછા આવીશું, નમીશું ને એટલે એને લેવા જ પડશે. આપણી આશા છે યહોવા. પછી જેઓ તને તજી દે અને છે યહોવા દેવ તમને જે તજી દે છે તેઓ સર્વ લજ્જિત એ થશે. લોકોને લજ્જા થશે, શરમ આવશે, નાક કાપીને આવવું તો પડશે. પછી જેઓ તારી પાસેથી ફરી જાય છે જે લોકો પ્રભુ પાસેથી દૂર જાય છે, તારી પાસેથી ફરી જાય છે, તેઓના નામ ધૂળમાં લખાશે. એ લોકોના નામ તો ધૂળમાં લખાવા જોઈએ. કેમ કે જીવતા કેમ કે તેઓએ તો જીવતા જરાને જયથી જીવન, જયથી જ્ઞાન, જયથી સમજણ, જયથી શાંતિ, જયથી આનંદ, જયથી બધું આત્મિક વાના, દૈહિક વાના, પૃથ્વી પરના વાના, આકાશમાંના વાના જે બધા નીકળે છે એ આ દૈહિક સાજાપણું હોય કે આત્મિક સાજાપણું હોય, બહારથી સાફ હોય કે અંદરથી સાફ હોય, એ બધા જે ઝરિયો છે, જીવનનો ઝરો, યહોવા તો જીવનનો ઝરો છે, અહીંથી આવે છે. અને લોકો જો ફરીને આવશે તો પાછા ત્યાં જ આવશે, કેમ કે તું પ્રભુ ઇઝરાયલની આશા છે. ક્યાં લોકો જાય. અને સાચી વાત આ છે. બીજો કાળ વૃત્તાંત 15 કલમ. તેથી આશાને મળવા ગયો હા. ને તેને કહ્યું, આશા અને સર્વ યહૂદા તથા બિન્યામીન, મારું સાંભળો. જ્યાં સુધી તમે યહોવાના અહીંયા પક્ષમાં, પ્રબોધક કહે છે યહોવા જ્યાં સુધી તમારી સાથે રહેશે ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તો એ તમારી સાથે રહેશે. જો તમે તેને શોધશો જો તમે એને શોધશો તે તમને એટલે એને મળશે. ખુશી કરવા માટે, એને ખુશ કરવા માટે, એનું મુખ શોધવા, એની ઈચ્છા શોધવા, તમને શું ગમે છે એ કરવા, એ શોધશો તો એ તમને મળશે. તમને ખબર પડશે કે પ્રભુને આમાં રાજી મળે છે, પ્રભુને આ બહુ ગમે છે, પ્રભુ આમાં બહુ ખુશ થાય છે. તમને એક આઈડિયા આવશે, તમને સમજણ પડશે કે પ્રભુ સામા રાજી થાય છે, તો તમે શોધશો તો એ તમને જળશે. અને પણ જો તમે તેને તજશો પણ તમે એને તજી દેશો તો તે તમને તજી દેશે. તો આ સાચી વાત ફરતી અહીંયા જૂના કરારમાં જોઈએ છે, તજી દેશે. તમે તજી દેશો તો એ પણ તજી દેશે. દાઉદને આ વાત સમજણ પડી ગયેલી અને એવું કહે છે દાઉદ ગીત શાસ્ત્ર 27મો અધ્યાય તેની 9મી કલમ, પ્રભુ તારું મુખ મારાથી ના ફેરવ, અથવા તો મારાથી તારું મુખ ન ફેરવ, કોપ કરીને તારા સેવકને કાઢી ન મૂક. તું પ્રભુ મારો- ગુસ્સે થયેલા, કેમ કે દાઉદે પાપ કર્યું હતું. તું કોપ કરીને કોપ કરીને તારા સેવકને કાઢી ન મૂક. તું ના કાઢી મૂક. અને તું મારો સહાયકારી થયો છે. હે મારા તારણના દેવ, મને દૂર ન કર અને મને તજી ન દે. તો અહીંયા દાઉદને ખબર પડી ગઈ કે દેવ તજી દે છે, એટલે હવે મારા તરફ
ઓછું ધ્યાન, હવે મારા સાથે ઓછો સંબંધ, હવે મને ઓછી પ્રેરણાઓ, હવે મને યહોવાની જે ભૂખ છે મને ઓછી લાગે છે, અને હવે મને લાગે છે યહોવાને મારી કોઈ પડી નથી. હવે તો નાની નાની વાતોમાં પણ મને ફોન નથી કરતા, અને હવે નાની નાની વાતોમાં મારામાં કોઈ ધ્યાન જ નહીં લેતા. હવે ખબર પડી ગઈ છે દાઉદને કે મને હલકામાં લે છે, કે છે મને પ્રભુ પ્લીઝ પ્રભુ તજી ન દે. અને એટલા માટે સુલેમાનને કે છે બેટા સુલેમાન દીકરા દાઉદ શું કે છે, પહેલો ઇતિહાસ એટલે ગારુતાન 29મો અધ્યાય 19મી કલમ. મારા પુત્ર સુલેમાનને એવું અંતકરણ આપ. ઓ દેવ, હું સમજી ગયો કે તમને તજી દો છો, મારી હાલત ખરાબ થઈ જાય છે. મારા દીકરાને એવી સમજણ આપ અથવા એવું હૃદય આપ કે તે તારી આજ્ઞાઓ, તારી તારા આજ્ઞાને પાળે, તને ખુશ કર્યા કરે, તારા નિયમો તારા નિયમો તથા તારા વિધિઓ પાળે, તથા તારા વિધિઓ પાળે. તથા આ બધા કામ કરે, અને જે મહેલને વાસ્તે મેં તૈયારી કરી છે તે આ બાંધે. બધા કામ મેં તારા મહેલ માટે બધું જ વસાવેલું છે એ બધું પૂરું કરે, તૈયારી કરી છે તૈયારી તે કરે, બાંધે. એને બાંધે. આમેન. તો અહીંયા દાઉદની પોતાના દીકરા સુલેમાન માટે પ્રાર્થના છે, એને એવું હૃદય આપજે. એને ખબર તો નથી પણ તું એને હૃદય આપજે. આમેન. કે તમને તજી ના દે, તમને છોડીને તમે તજી ન દે. નેહેમિયા એ પ્રમાણે કહે છે કે આપણો જે મોટો રાજા હતો સુલેમાન, એની વાત એને શું કર્યું, એ દેવનો બહુ વહાલો હતો પણ દેવે એને તજી દીધો. નેહેમિયા 13મો અધ્યાય તેની 26મી કલમ. ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિશે પાપ નહોતું કર્યું? તો સુલેમાને પાપ કર્યું હતું, અને એના તો જેવો કોઈ રાજા, જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેવો રાજા કોઈ ન હતો. એના જેવો કોઈ રાજા નતો, તે પોતાના દેવનો વાલો હતો. તે તો દેવનો વાલો હતો. હવે અહીંયા શબ્દ છે દેવનો વાલો. દાઉદની પ્રાર્થના, લોકોની પણ પ્રાર્થના કે હા દેવ અમારી સાથે તમે હંમેશા રહો. સુલેમાન ને પણ આજ્ઞા મળી કે યહોવાને તું તજતો નહીં, અને દેવનો વાલો પણ હતો. અને દેવે તેને સર્વ ઇઝરાયલીઓ પર રાજા ઠરાવ્યો હતો. હવે આ એવો માણસ હતો કે જે આખા ઇઝરાયલ પર રાજા હતો, તેમ છતાં તેની પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું. એની પાસે શું પાપ કરાયું? તો પહેલો રાજા 11મો અધ્યાય 8મી કલમ. શું પાપ કરાયું? તો આ પરદેશી સ્ત્રીઓએ એના સાથે સુલેમાનને પ્રેમ થયો, અને તેણે પોતાની સર્વ પરદેશી સ્ત્રીઓને સારું એમ જ કર્યું. શું કર્યું? તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ ચડાવતી. બીજી ભાષામાં છે આ સુલેમાન પણ કરવા લાગ્યો. 9મી કલમ. અને યહોવા સુલેમાન પર ગુસ્સે થયો. તો સુલેમાન પર યહોવા ગુસ્સે થયો. કેમ? કેમ કે ઇઝરાયલનો દેવ યહોવા જેણે તેને 2 વાર દર્શન દીધું હા, હતું, અને જેણે તેને આ બાબત વિશે આજ્ઞા આપી હતી કે તારે અન્ય દેવોની ઉપાસના કરવી નહીં, તારે નહીં કરવી એટલે એને કરેલી. તેની તરફથી તેનું મન ભટકી ગયું હતું. યહોવા તરફથી મન ભટકી ગયું. અને યહોવાએ જે આજ્ઞા કરી હતી તે તેણે પાડી નહીં. તો સુલેમાનનું પાપ હતું યહોવાને તજી, અને બીજી જગ્યાએ નમી ગયો. તો આના લીધે યહોવા દેવ ગુસ્સે થયા, અને એ તજાઈ ગયો, અથવા દેવે એને છોડી દીધો. તો દેવ તજી શકે છે જ્યારે આપણે પ્રભુને નકારીએ છીએ. તો દેવ તજી શકે છે જો આપણે એને તજી દઈએ તો. બીજો તિમોથી 2 અધ્યાય 12મી કલમ. જો આપણે અંત સુધી ટકીએ એટલે આપણે પણ વિશ્વાસુ રહીએ, આ બાજુથી આપણે પણ એને પ્રેમ કરીએ, આપણે પણ એને ખુશ કરીએ, આપણે પણ એના મુખને શોધીએ, આપણે પણ એની આજ્ઞાને પાડીએ, અને આપણી સાથે રહેવા પ્રયત્ન કરીએ અથવા તો રહેવા માંગીએ, આપણે જો એની સાથે ચાલીએ, વિશ્વાસુ રહીએ. 12મી કલમ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેની સાથે રાજ પણ તો કરીશું. આપણે તેની સાથે રાજ પણ કરીશું. હા, જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર તો કરશે. તે આપણો પણ નકાર કરશે. પણ આ જે દયાળુ દેવ છે એ કેવો છે? પુનઃનિયમ 4 અધ્યાય 31માં લખેલું છે કે દેવ એ તો દયાળુ દેવ છે. 31મી કલમ. કેમ કે યહોવા તારો દેવ તે દયાળુ દેવ છે. એવો દયાળુ છે
તે તારો ત્યાગ કરશે તે નહીં ત્યાગ નહીં કરે, ને તારો નાશ કરશે નહીં. નાશ નહીં કરે. તેમજ જે કરાર તેને સોગંદ ખાઈને તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વિસરી જશે નહીં. તો જો વચન આપ્યું છે કે હું તને સ્વર્ગમાં લઈ જઈશ, જો એને વચન પ્રત્યેક તમને આપેલું છે કે હું સેવા કરાવીશ, એને જો તમને પૂરેપૂરું વચન આપ્યું છે, તમે પોતે ખાતરીમાં છો, તો એ વિશ્વાસુ રહે છે. તમારા તરફથી ગદ્દારી, તમારા તરફથી જે કંઈ હોય, પણ જો એને વચન આપ્યું છે તો એ તો વિશ્વાસુ રહેશે જ. યશાયા 54મો અધ્યાય 7મી કલમ. મેં ક્ષણવાર તને તજી હતી મેં તને તજી, પણ ક્ષણવાર તજી, પણ હવે પુષ્કળ દયાથી પણ હું હવે તને પુષ્કળ દયાથી તને સમેટીશ, અથવા તો તને પાછી મારી સાથે રાખીશ. ઇઝરાયલને પ્રભુ કહે છે. તો માણસો કદાચ તજી દે, યહોવા એ પ્રભુ કહે છે કે જે મને તજી દેશે અથવા તો જે મને નકાર કરશે તેનો હું નકાર કરીશ. પણ જો પ્રભુએ આપણને વચન આપ્યું હોય કે હું તારી સાથે રહીશ, તો એ સાથે રહે છે. એ વચન આપનાર દેવ છે. યોશુઆ 24મો અધ્યાય 20મી કલમ. જો તમે યહોવાને છોડીને અહીંયા ઇઝરાયલને ચેતવણી આપે છે યોશુઆ, જો તમે યહોવાને તજીને, અન્ય દેવોની સેવા કરશો તજી અને અન્ય દેવ પાસે જશો, તો તમારું સારું કાર્ય પછી પણ કર્યા પછી પણ તમે તમારી ઉલટો થઈને તમારું માઠું કરશે ને તમારું ક્ષય તમારું કરશે. માઠું કરશે. તમારું સારું કરનાર એ હવે તમારું માઠું કરવા લાગશે અને તમારો ક્ષય કરશે. અને તમારો નાશ કરશે, ઓછા કરશે, તમને ઝીરોમાં લાવી દેશે. તો અહીંયા ન્યૂન અથવા તો તમને હતા ન હતા કરી દેશે. તમે જો યહોવાને તજશો, અને બીજી વાત, અને બીજાની આગળ નમશો, તો જે સારું કરનાર છે હવે તમારું માઠું ચાલુ થશે, અને તમને જે વધારનાર છે હવે તમને ક્ષય કરશે. ગીત શાસ્ત્ર 37મો અધ્યાય તેની 28મી કલમ. કેમ કે યહોવા ન્યાયને ચાહે છે પ્રભુ ન્યાયીઓને ઓળખે છે, અથવા તો જે ન્યાયીપણું કરે છે એને ગમે છે. તે પોતાના ભક્તોને તજી દેતો નથી. અને શબ્દ છે ભક્તોને તજી દેતો નથી. તો પ્રભુ નકાર કરશે તો તજી દેશે, પણ ભક્તોને નહીં તજે, કેમ કે તેઓ ભક્તિ કર્યા જ કરે છે. તેઓ યહોવાની ભક્તિને છોડી દેતા હોય તો યહોવાના ભક્ત ના કહેવાય. જે યહોવાની ભક્તિ કરતા જ હોય, તજતા જ ના હોય, તો એમના માટે તો પ્રભુ કદી એમને તજતો નથી, કેમ કે ભક્તોને તે તજતો નથી. અને આગળ પણ તે તેઓનું સદા રક્ષણ કરે છે, સદા રક્ષણ પણ કરશે, પણ દુષ્ટોના સંતાનનો પણ દુષ્ટના સંતાનને ઉચ્છેદ થશે. ઉચ્છેદ થશે તો કાપી નાખશે, એમને છોડી દેશે. તો પ્રભુએ તમને તજી દીધા તો સમજી લો તમે દુષ્ટ છો. પણ તમે ફરતી આવ્યા, નમ્યા, માફી માંગી, તમે નકાર કર્યો, તમે એનો ત્યાગ કર્યો, છતાં પણ એ તમારા પર થોડો ગુસ્સે થયો, ફરતી તમને ઘણી દયાથી, પ્રીતિથી તમને સમેટી લીધા, તો એ તમે એના ભક્ત છો. પ્રભુ એ તમારો નકાર નથી કરી શકતો, કેમ કે તમે અહીંયા જેમ લખેલું છે ન્યાયપણાને તે ચાહે છે, અને ન્યાયપણું કરતા રહો છો. તો પ્રેઝ ગોડ. ગીત શાસ્ત્ર 9મો અધ્યાય 10મી કલમ. તારું નામ જાણનારા તારા પર ભરોસો રાખશે, જે પ્રભુને ઓળખે છે તેઓ ભરોસો રાખે છે. કેમ કે યહોવા તે તારા શોધનારને તજ્યા નથી. તો જેઓ ફરીથી આવીને જ્યાં સુધી આ જ કહેવાય છે તમે શોધી શકો છો, અને તમારા મગજમાંથી નીકળી જાય, યહોવાની શોધ ન નીકળે તમારા મનમાંથી, યહોવા પાસે, પ્રભુ પાસે પાછા આવવાનો ઈચ્છા ન થાય, તો એ તમને તજી દે છે. પણ જો તમે એને શોધવાનો પ્રયત્ન કરવા લાગો છો તો એ રહેમ નજર દેખાડે છે. આજે જ વાત કરતો હતો કે પ્રભુ બહુ દયાળુ છે, એ હજારો પેઢી પર દયા કરશે, પણ ગુસ્સો એનો દેખાડશે એ ત્રીજી ચોથી પેઢી સુધી જ એનો ગુસ્સો હશે, પણ સદાકાળ ગુસ્સો નથી રાખતો. તો જે એને ઓળખી ગયો છે, જે એના નામ પર વિશ્વાસ કરે છે કે આ દેવ કેવો છે, ઓળખે છે, ભરોસો કરે છે, તેને તો તે તજતો નથી, કેમ કે જે પ્રભુને ઓળખે છે તે ફરી ફરીને બધી જગ્યાએ નમીને ફરી ફરીને યહોવા પાસે જ આવે છે, કેમ કે તે એને ઓળખે છે, અને જે ઓળખે છે તેને તે કદી તજતો નથી, અને પ્રભુ કદી પણ ન્યાયોને તજતો નથી. ગીત શાસ્ત્ર 37મો અધ્યાય 25મી કલમ.
હું જુવાન હતો અહીંયા દાઉદ કહે છે મેં એક બાબત જોઈ છે મારા જીવનમાં, એક મારો સાક્ષી છું. મેં જુવાન હતો, અને હવે હું ઘરડો હવે થયો હું છું, ઘરડો થઈ ગયો છું. પણ ન્યાયીને તજેલો કે મેં તેના તજેલો નથી જોયો કદી. એક ન્યાયી માણસ, ન્યાયના બાળકોને મેં કદી એવા નથી જોયા કે યહોવાએ તજી દીધા હોય. કે તેના સંતાનને ભીખ માંગતા મેં જોયા નથી. મેં કદી પણ નથી જોયા. પ્રભુના લોકોને કંગાલ અવસ્થામાં મેં નથી જોયા. મેં તજેલા, યહોવાએ તજી દીધા એવા એમને નથી જોયા. અનુભવ છે, હું જુવાન હતો, સફેદ વાળ થઈ ગયા, ઘરડો થયો, મારો અનુભવ છે. ન્યાયી માણસોને મેં તજેલા, દેવે તજી દીધા હોય એવા મેં નથી જોયા. કેમ કે તેઓને પ્રભુ ઓળખે છે. તો પ્રભુને બહુ સારું ખબર છે કે કોણ મને તજે છે અને કેટલા સમય સુધી તજે છે, નકાર કરે છે, કયા પરિસ્થિતિમાં નકાર કરે છે. એ પિત્તરે નકાર કર્યો, પ્રભુએ એનો નકાર નહીં કર્યો. પ્રભુ એને પહેલા જ કીધું કે હું તારા પર મારું ઘર બાંધીશ, મંડળી બાંધીશ. તો વાત પતી ગઈ. પ્રભુએ આપેલું વચન છે એ પૂરું કરે છે, એ વિશ્વાસ ઉરે છે. અને પ્રભુને ખબર છે પિત્તર ફર્યા પછી એના ભાઈઓને સ્થિર કરશે. એ ફરીને જે કહેતો હતો કે પ્રભુ અમે ક્યાં જઈએ, અનંત જીવની વાતો તમારી પાસે છે, સમજતો હતો કે હું બધી ફરીને આખરે આ તો જીવતો જરો અહીંયા જ છે, અહીંયા જ પ્રેમ, અહીંયા જ શાંતિ, અહીંયા જ માફી, અહીંયા જ દયા, આના સિવાય કોઈ જગાએ જ્ઞાન નથી, અહીંયા સિવાય કોઈ જગાએ સરસ્વતી નથી, અહીંયા વગર કોઈ ધન નથી, અહીંયા જ બધું છે. પ્રેઝ ગોડ. તો દાઉદ કહે છે જુવાન હતો, ઘરડો હતો, એક વાત જોઈ, ન્યાયને મેં તજેલો નથી જોયો. યર્મિયા 2 અધ્યાય 13મી કલમ. કેમ કે મારા લોકે 2 ભૂંડા કામ કર્યા છે. અહીંયા 2 શબ્દ છે. 2 ભૂંડા કયા કામ? તેઓએ મને એટલે જીવતા પાણીના જરાને તજી દીધો છે, આ એક ભૂંડું કામ. અને બીજું, અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. એ લોકોએ જીવતા પાણીના જગાને છોડીને, આ ટાંકો એટલે જ્યાં કુંડી અથવા તો જાજરૂ થાય એવી જગાની જે ભીત બાંધે હોય, અહીંયા હારા માથું મારેલું છે. આ લોકો ત્યાં ગયા છે, જીવનના ઝરાને છોડીને ગટર બાજુ જે છાણ કરે, છીછીઓ કરીને જે પોદળા, મનુષ્ય તો જાજરા ભરતા હોય હતા પહેલામાં, તો ડ્રેનેજ લાઈન નથી, જાજરા ભરતા હતા. એ જે જ્યાં બધા જાજરા ભરાય, આખા નગરોના છીછીઓ જ્યાં જાય, એવી જગા તૂટેલી જગામાં તેઓ ત્યાં પાણી શોધવા ગયા છે. જીવતા જરાને છોડીને 2 કામ કે છે કે ભૂંડા કામ કર્યા છે. મને તો છોડી દો, છોડો, પણ આ બીજું ખતરનાક, ત્યાં નમ્યા જ્યાં છીછી છે, જ્યાં પાણી લાગશે મળશે, પણ જીવતા પાણીને છોડી દીધા છે. આ ભૂંડા કામ કે ઇઝરાયલે કરેલા છે. આપણે ના કરીએ. યહોવાને તજીને બીજે તો ના જ નમીએ. આમેન. પ્રભુ આપણા અંતકરણને જાણે છે. યર્મિયા 5મો અધ્યાય 19મી કલમ. જ્યારે તમે પૂછશો કે અમારા દેવ યહોવાએ અમને એ બધું દુઃખ કેમ આ દીધું છે, દુઃખ કેમ આવ્યું? ત્યારે તું તેઓને કહેજે કે યર્મિયા આ ફરીથી એમને કહેજે, વારે વારે કહેજે, જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, મને છોડી દીધો અને પારકા દેવ ને અપનાવ્યો. કારણ કે હવે જ્યાં રહેવું હોય ત્યાં તો એની સંસ્કૃતિ અપનાવી પડે. જેવો રંગ એવો દેશ, વેશ બેસ, આવું બધું કેસ કરીને કરે છે લોકો. પણ ના, ખ્રિસ્તી માણસ તો ન વેશ બદલતો, ન કશું બદલતો નહીં, એવો ને એવો રહે છે. આમેન. આપણે કોઈની સંસ્કૃતિ અપનાવી નથી. ખ્રિસ્તીઓનું હૃદય જ ખ્રિસ્ત જેવું બનાવવાનું છે. આમેન. લોકો લુચ્ચા હોય, લોકો ફેંકું હોય, લોકો જેવા હોય એવા, આપણે એવા ન બનવું. આપણે જગતનું રૂપ ન ધરવું. ઈસુ ખ્રિસ્ત જેવા રહેવું. આમેન. પ્રેમ કરીએ છીએ, કરતા રહેવું. માફ કરે છે, માફ કરતા રહેવું. સારું કરીએ છીએ, સારું કરતા થાકવું નહીં. જેવું ખ્રિસ્ત છે કે છે સ્વભાવ, એવો આપણો હોવો જોઈએ. આમેન. તો અહીંયા કે છે લોકો પૂછશે કે કેમ અમારા પર આ બધું બન્યું છે, તો યર્મિયા તું જવાબ આપજે કે યહોવાને છોડ્યું, તજી દીધો, અને બીજું છોડ્યો તો છોડ્યો, પણ બીજી જગ્યાને અપનાવ્યો, બીજા દેવોને જેઓ પારકા છે તેઓને સ્વીકાર્યા, અને એટલા માટે તમારા પર દુઃખ ચાલુ થયું. યહોવાને તજવાથી દુઃખ નથી આવતું, પણ યહોવાને તજવાથી સુખ તો મળતું જ નથી. જ્યાંથી સ્ત્રોત છે એ જગાને છોડવાથી તમે ભૂખા પ્યાસા મરો છો. પણ બીજે નમો છો તો ત્યાં તમે જે ઉગાડો છો, જે પીવા માંગો છો, તો ત્યાં તો બીજું જ મળશે. આગળ
જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમજ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો. હા, અને કોઈ આવીને કે પ્રાર્થના કરો, યહોવાને તજીને અન્ય જગાએ, ચર્ચ અન્ય જગાએ ગયા છો, તો આ યર્મિયાને કહેવામાં આવેલું, તું પ્રાર્થના ના કરતો, તું ઉપવાસ પણ ના કરતો તેઓના માટે, કેમ કે તેઓ યહોવા જીવતા જરા હતો, એમને અનુભવ છે, એ લોકો પાછા આવી શકે છે મારી પાસે, પણ તેઓ અલગ જગાએ ગયા છે. અને કોઈ પણ સેવકને પ્રાર્થના કરવાની પ્રેરણા થતી જ નથી, કારણ કે પ્રભુ ઓળખે છે કે આ કઈ જાત છે. યર્મિયા 7:29 કલમ. હે યરૂશાલેમ, તારો અંબોળો કાપીને ફેંકી દે, તારો અંબોળો એટલે લાંબા વાળ જે છે, કેસ વધાર્યા છે, કાપીને ફેંકી દે. ને બોડી ટેકરીઓ પર વિલાપ કર, હા, કેમ કે યહોવાએ પોતાના ક્રોધપાત્ર વંશનો તિરસ્કાર કરીને તિરસ્કાર કરીને તેને તજી દીધો છે. તજી દીધો છે. પ્રભુ ગુસ્સે થયેલા. 12મો અધ્યાય 7મી કલમ, યર્મિયા 12:7. મેં મારું ઘર છોડ્યું છે, મેં હા. મારો વારસો મૂકી દીધો છે, મેં મારી પ્રાણ પ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે. યહોવા કહે છે, મેં છોડી દીધું છે. એ શત્રુ છે, મને ખબર છે, એને પ્રેમ નથી કરતું, પણ એને એ અન્ય દેવો એને પૂરેપૂરું ખલાસ કરી નાખશે, મને ખબર છે, પણ મેં છોડી દીધું છે, શત્રુના હાથમાં છોડી દીધું છે. હવે કોને પ્રભુ ત્યાગી દે છે, અથવા તો કોને પ્રભુ નકારે છે, અથવા તો કોને પ્રભુ ભૂલી જાય છે? તો પ્રભુને અંતઃકરણ ખબર છે. કોઈ તજે છે યહોવાને અથવા નકારે છે, પ્રભુને ખબર છે કે આ નકારીને હવે કદી જ નહીં આવે, એને પ્રભુ ઓળખે છે, અને પાછો આવશે એને પણ પ્રભુ ઓળખે છે. અને વારે વારે અન્ય જગાએ જવાના એ વાલાને પણ પ્રભુ ઓળખે છે કે આ કેવા પ્રકારના સ્વભાવના છે. પિત્તર કહે છે, બીજો અધ્યાય 15મી કલમ. ખરો માર્ગ મૂકીને તેઓ પ્રેઝ લોર્ડ. બીજો અધ્યાય 15મી કલમ. ખરો માર્ગ મૂકીને તેઓ ખરો માર્ગ, સારો માર્ગ, સાચો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે. અવળે માર્ગે ગયા છે. અને બયોરનો દીકરો બલામ, જે અન્યના ફળ પર મોહ પામ્યો, તો આ બસોરનો દીકરો બલામ એ પૈસાથી મોહિત થયો, તેને માર્ગે ચાલનારા એવી થયા. રીતે લોકો થયા છે. તો જે લોકો સારો માર્ગને છોડી દે છે, બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું, ચર્ચમાં જવાનું, સન્ડે છે ચલો ફરી આવીએ, આ બધું જે છે એ બહુ જ આગળ જતા મસ્ત એમને શિક્ષાઓ, સજાઓ, દુઃખો, તકલીફો આ બધું જ રસ્તામાં આવે છે. સારો માર્ગ, સાચો માર્ગ છોડીને જે જાય છે કેવા હોય છે? એ લોકો આ જ કૃત્ય કર્યા જ કરે છે. પ્રભુ એમને ઓળખે છે. 22મી કલમમાં આ લોકો સંબંધમાં જે વારે વારે આવું કરે છે, પાપ પર પાપ કરે છે ને યહોવાને છોડી દે છે, તજી દે છે, તેઓના માટે બીજી 22મી કલમમાં લખ્યું છે, પણ કૂતરું પોતાની ઓક તરફ ઓળખી જાય છે કે આ કૂતરું છે, કૂતરું ઓક તરફ જ જવાનું છે, અને ધોઈલી ભૂંડ અને કાદવમાં ભૂંડને ધોવો તો એ પાછી ભૂંડળ કાદવમાં જ જવાની છે. આડોટવા સારું પાછી જાય છે. આ કહેવત તો ખરી છે, અને તે પ્રમાણે તેઓનું વર્તન તો થયું છે. આવા વર્તન કરનારા, આ ના બદલાય, ના સુધરે એવી જે જાત છે, એમનો નકાર હંમેશા, એમનો તો નકાર જ થવાનો છે. તો પ્રભુ કહેશે, હું નથી ઓળખતો, કેમ કે પ્રભુ જાણે છે કે આ આવી જાય છે, આવી જાય છે, આવી જાય છે, આવી જાય છે, અને આ ના સુધરે એવું છે. પ્રભુ પોતાના ભક્તોને ઓળખે છે. 5 બાબત કહીશ કે પ્રભુ નકારી નથી શકતા, એટલે દેવ પોતાના અસ્તિત્વનો નકાર નથી કરી શકતા, દેવ પોતાના સેવકનો નકાર નથી કરી શકતા કે હું નથી ઓળખતા, મારો સેવક નથી. દેવ પોતાના વચન ને નકારી નથી શકતા કે મેં બોલ્યો નથી, મેં આપ્યું નથી વચન. દેવ પોતાની આજ્ઞાનો નકાર નથી કરી શકતા કે મેં એવું બોલ્યો નથી, મેં બોલ્યો છું કે હા તમારો નકાર કરશો તો હું તમારો નકાર કરીશ. તો પ્રભુ પોતાના આજ્ઞાનો પણ નકાર નથી કરતો. જો તમે એની આજ્ઞાને પાળો છો તો એ નકારી નથી શકતો તમને. પ્રભુ પોતાના કામનો નકાર નથી કરી શકતો. પ્રભુએ બહુ બધા એવા કામો કર્યા, અને આપણા જીવનમાં બહુ બધા કામો થયા છે, એ આપણે નકારવા ન જોઈએ. આમેન. આપણે પ્રભુને, દેવને નકાર ના કરીએ, આપણે ખ્રિસ્તનો અથવા ખ્રિસ્તના સેવકનો નકાર ન કરીએ કે આ
નથી લાગતું સેવક? ઓકે, બરાબર છે. કહી શકે છે મને નથી ખબર સેવક છે કે નહીં, એ બરાબર છે. પણ નકાર કરી કે સેવક નથી, તો એ અઘરું છે. દેવનો નકાર ન કરીએ, સેવકનો નકાર ન કરીએ, પ્રભુના વચનનો નકાર ન કરીએ, પ્રભુના આજ્ઞાનો નકાર ન કરીએ, પ્રભુના આપણા જીવનમાં કહેલા કામનો નકાર ન કરીએ. જે મારો નકાર કરશે તેને હું નકાર કરીશ. તો આપણે આ 5 વસ્તુનો નકાર ન કરીએ. આમેન. માથેની સુવાર્તા 7મો અધ્યાય 23મી કલમમાં આપણને ખબર છે અંત સમયમાં લોકો કહેશે પ્રભુ પ્રભુ. તો પ્રભુ પ્રભુ કહેનારા જે છે, પ્રભુને ઓળખનારા, દાવો કરનારા, પ્રભુ કહેશે હું તેઓને સાફ કહીશ કે હું તમને કદી નથી, શું લખ્યું છે? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. તો પ્રભુ કહેશે હું તમને ઓળખી ના શક્યો, અથવા હું તમને ઓળખતો નથી, મારી પાસેથી દૂર જાઓ. શું કરનારા? ભૂંડું કરનારા. એટલે મને ખબર છે તમે કરનારા છો, તમે આ જ કરનારા છો, અને તમારા સંબંધમાં મેં કીધું તમારો નકાર કરશો, હું તમારો નકાર કરીશ. તમે તજી દેશો, એક વાર તજી દીધો, હું તમને તજી દઈશ. તો ભૂંડનું કરનારા એટલે કૂતરા છે કે ભૂંડ છે, એ કરનારા છે, એ સ્વભાવ છે. તો એને તો પ્રભુ નથી ઓળખતા જ કે મારા છો. હું નથી કહેતો તમે મારા છો, એટલે હું નથી ઓળખતો. લુકની સુવાર્તા 13મો અધ્યાય 27મી કલમ અહીંયા પણ લખ્યું છે, પણ વધારે કંઈક ઉમેરીને લખેલું છે, એટલે અહીંયા વાંચીએ છીએ. તે તમને કહેશે કે, તે એવું કહેશે હું તમને કહું છું કે તમે ક્યાંના છો તમે ક્યાંના છો એ હું જાણતો નથી. મને નથી ખબર તમે ક્યાંના છો એટલે ક્યાંથી આવ્યા છો, અથવા તો ક્યાં જતા હતા, અથવા તો તમે ક્યાંથી બોલતા હતા, તમે ક્યાંથી કામ કરતા હતા, તમે ક્યાં હતા, હું નથી જાણતો તમે ક્યાંના છો. ઓ ભૂંડું કરનારા ફરતી છે, ઓ ભૂંડું કરનારા, રે અન્યાય એ કરનારા, અન્યાય કરનારા, તમે સર્વ મારી પાસેથી જાઓ. મારી પાસેથી જાઓ. તો પ્રભુ નકાર કોનો કરશે? જે કરે છે, ભૂંડું કરે છે, જે વારે વારે યહોવાનો ત્યાગ કરે છે, બીજી જગ્યાએ નમે છે, ફરતી યહોવાનો ત્યાગ કરે છે, નમે છે, બીજી જગ્યાએ નમે છે. તો જે કરનારા છે, ભૂંડું જ કરનારા છે, સ્વભાવ જો છે એવો, તો પ્રભુ એમને ઓળખતો નથી. આપણે કદાચ પ્રભુનો નકાર કરીએ, પણ તે પોતાના આપેલા વચનનો, પોતાના આપેલી આજ્ઞાનો નકાર નથી કરી શકતો, અથવા પોતાના કરેલા કામનો નકાર નથી કરી શકતો. બીજો કાળવૃત્તાંત છેલ્લી વાત વાંચીએ. બીજો કાળવૃત્તાંત 15મો બીજી કલમ જેમ વાંચી કે જો તમે મારું મુખ શોધશો તો તમે યહોવાને શોધશો તો તે તમને મળશે, પણ તમે તેને તજી દેશો તો તે તમને તજી દેશે. આ કહીએ કે પ્રભુના સેવકોએ આ વાત સંભળાવેલી. તો એ લોકોને સંભળાવેલી કે જે પ્રભુને વારે વારે નકાર કરે છે ને તેઓ નથી ઓળખતા પ્રભુને, કે જે જીવનનો ઝરો છે. માથેની સુવાર્તા 10મો અધ્યાય 33મી કલમ જેમ વાંચી કે જે મને માણસ આગળ નકાર કરશે તો હું એનો નકાર કરીશ, મારા બાપની આગળ નકાર કરીશ. તો પ્રભુ નકાર કરે છે પોતાના કામનો નહીં, અથવા તો પોતાના વચનનો નહીં, પણ પોતાની જે લોકો એવા કામ કરે છે, પ્રભુ એમને ઓળખે છે, એમનો તે નકાર કરશે. અને આપણે નકાર ના કરીએ પ્રભુના પ્રેમનો, અથવા પ્રભુના કહેલા કામનો, પ્રભુના આપેલા વચનનો, દેવનો, સેવકોનો નકાર ન કરીએ. પ્રભુના કહેલા ઉપકારોને પણ કદી નકારી ના દઈએ, યાદ રાખીએ. આમેન. ફરીથી વાંચીએ બીજો તિમોથી બીજો અધ્યાય તેની 13મી કલમ. જો આપણે અવિશ્વાસી હોઈએ, જો આપણે અવિશ્વાસી હોઈએ, બની શકે છે પ્રભુને ખબર છે કે તમે નબળા છો, તમે અવિશ્વાસી રહો છો. ઇઝરાયલના લોકોએ સાથે અનુભવ છે યહોવા દેવનો કે એ અવિશ્વાસી રહ્યા, તેઓ ત્યાગ કર્યો, તેઓ બંડખોર થયા. નબળાઈ આપણી છે, પ્રભુને ખબર છે. આપણે અવિશ્વાસ કરીએ છીએ, તો પણ તે વિશ્વાસુ રહે પણ છે. તે વિશ્વાસુ રહે છે. એટલે એની પાસે આવીએ, તે વિશ્વાસુ છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એ વિશ્વાસુ છે, આપણે માફ કરશે, અને આપણો સ્વભાવ સુધરે. માટે પવિત્ર આત્માની જરૂર છે. પવિત્ર આત્મા પામીએ છીએ, આપણો સ્વભાવને સુધરતો જાય છે. આમેન. અને જો આપણે એની સાથે ચાલીએ, અથવા તો આપણે જે 12મી કલમ લખ્યું છે, જો આપણે તેની સાથે ચાલીએ અથવા તો દુઃખ સહન કરીએ, જો આપણે અંત સુધી ટકી રહીએ, અંત સુધી ચાલતા રહીએ, તો તેની સાથે રાજ પણ તો કરીશું. આપણે રાજ પણ કરીશું. જો આપણે તેનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. તે આપણો નકાર કરશે. યાદ રાખીએ કે પ્રભુ આવો છે. આમેન. તો તે આપણો નકાર કરશે. અને 13મી કલમમાં છે તે પોતાનો નકાર નથી કરતો. એટલે એના આપેલા વચન છે કે તમે નકારશો તો હું તમને નકારીશ. આવી સાફ ભાષા, સાફ
ઇંગ્લિશ, હિન્દી, મરાઠી બધી જ ભાષામાં આ સાવ વાત લખેલી છે કે હું તમારો નકાર કરીશ જો તમારો નકાર કરશો તો, અને હું પોતાનો નકાર નહીં કરું કે મેં નહીં બોલ્યો, હું કહીશ, હું સ્વીકારીશ, હું બોલ્યો છું, આવું જ બોલ્યો છું, તમારો નકાર કર્યો એટલે હું તમારો નકાર કર્યો, હું નથી ઓળખતો તમને, આ હું બોલીશ આવું, તો એ નકાર નહીં કરે એવું જ બોલશે. આપણે પ્રભુ સાથે ચાલતા રહીએ. આમેન. અને જેમ સાંભળ્યું એમ કે પ્રભુ દયાળુ છે, આપણી પાસે આવીએ છે, વિશ્વાસુ છે, પાપ કબૂલ કરીએ તો એ આપણને માફ પણ કરશે અને પ્રભુને કદી ના છોડીએ. બે બાબત પ્રભુ નથી ગમતું, જે દુઃખની વાત અને જે ખરાબ વાત છે એ યહોવાને છોડવો, એ ખરાબ વાત છે, અને એના કરતા બી બીજી એક ખરાબ વાત, ડબલ ખરાબ વાત કે જે એને છોડીને બીજાની આગળ નમવું, તો પ્રભુને કદી ના છોડીએ. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, અંશ ટકાવી રાખે, ચલાવે, સહાય કરે. પિતા ખ્રિસ્તમાં નમીએ વચનો વાંચવાનો શરૂઆત કરી વાંચતા રહીએ, કૃપા આપો. ચાલીએ છે, ચાલતા રહીએ, કૃપા આપો. પ્રેમ કરે છે, કરતા રહીએ, કૃપા આપો. વચન સાંભળીએ છે, સાંભળતા રહીએ, કૃપા આપો. પ્રથમ સ્થાન તમને આપેલું છે, આપતા રહીએ, કૃપા આપો. પ્રભુ તમારા આ કરેલા ઉપકારો જે છે એનો નકાર નથી કરતા અમે. તમે અમારા જીવનમાં ગત દિવસોમાં કામ કર્યા, નકાર નથી કરતા અમે. આપેલા સેવકો વચનો આપ્યા, નકાર નથી કરતા. આજ્ઞાઓ સાંભળી, નકાર નથી કરતા કે નથી સાંભળી. સાફ સાંભળ્યું. સુલેમાનને પણ સાફ સંભળાવવા મળ્યું કે જો તું યહોવાને તજી દેશે બેટા, તો યહોવા સદાકાળ તને તજી દેશે. પ્રભુ એ પણ સાંભળ્યું કે તમે એવા દયાળુ છો, તમે થોડા સમય માટે તજેલા તમારા લોકોને અને ફરતી ઘણી પ્રીતિથી તમે સમેટી લેશો, ભેટી લેશો. પ્રભુ તમારા સ્વભાવ જાણ્યો છે, અમે કેમ તમને છોડી દઈએ, કેમ તમારાથી દૂર જઈએ. દરેક ખ્રિસ્તીને કૃપા મળે કે દરેક ખ્રિસ્તીઓ તમને પ્રેમ કરનાર થાય, દરેક ખ્રિસ્તી સાંભળનાર જોડેલા ચર્ચના અમારા દરેક ભાઈ બહેનો પ્રથમ સ્થાન તમને આપે, પ્રેમ કરતા રહે. અને જેમ સાંભળ્યું સમુએલે કીધું કે જો તમે યહોવાને માન આપશો તો એ તમને માન આપશે. તમે એને માન આપો છો જે તમને માન આપે છે. ને પ્રભુ જે લોકોને માનના પાત્ર છે એ તમારી કૃપાથી મળ્યું છે. અને પ્રભુ તમારા લોકો, તમે પણ વાત કરી કે જે મને તજી દે છે, તેને જે મને ત્યાગ કરે છે તેને હું હલકા ગણીશ. પ્રભુ અમે તમને માન આપીએ, તમે મારા પ્રભુ છો. અમે જ્યારે પ્રભુ કહીએ છીએ, તમારો નકાર ન કરીએ, પણ તમારી વાતને માનનાર, તમારી આજ્ઞાને પાડનાર થઈએ. સહાય કરો, અમારી સાથે વાત કરતા રહો. આ વાતો વવાય, દરેક ભાઈ બહેનોમાં વવાય, ફરતી સંભળાય, કાનોમાં સંભળાય, હૃદયમાં વવાઈ જાય અને સતતતા એમના જીવનમાં કામ કરે. અને દરેક અશુદ્ધતા, દરેક મલિનતા, દરેક જૂઠી વાતો, દરેક ખરાબ વાતો જીવનમાંથી નીકળી જાય અને જે તમારો પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળુપણું, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા, સંયમ ફળ છે એ દરેક પ્રાપ્ત કરે. ખ્રિસ્તમાં કહું છું. આમેન. દરેકને સહાય કરો પ્રભુ. આમેન. પ્રભુ એક સિંગલ પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. એ સત્ય આજ મને આપો. જે મને માફ કરું છું તમને માફ કરો, પ્રશ્ન ન લાવો, સાથે છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ફોર વોચિંગ. શેર પણ કરજો. પ્રેઝ ગોડ. Shalom.